ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો બધા મજામાં જશો. રાતના 9:30 વાગે છે. ઓફિસેથી 8 વાગે આવ્યો. હમણાં બહુ કામ રહી છે, મોડું થઈ જાય એટલે જમીન મેં કીધું ચાલો હવે આપણે આજે વિડીયો બનાવીએ. બરાબર ને? શું ચાલે છે બાકી મિત્રો? મજામાં છો ને? નવસારી ક્યારે આવો છો? મેસેજ કરજો હો મને, નવસારી આવો તો ઇન્સ્ટાગ્રામમાં. હા, તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ છીએ. અને એમાં એવું છે, ગુજરાતી ભૂલાતું જાય છે. क्या चल रहा है? ब्लॉग देख रही हूँ। देखो मेरा ही ब्लॉग देख रहे एडवर्टाइज आ गई, मेरा ही ब्लॉग देख रहे हैं आप. मेरे ब्लॉग रोज देखते हो? डेली देखते हो? एमपी में भी? पायरे देखती हूँ बहुत हाँ, अच्छा होता है। मजा आता है? क्या मजा आता है उसमें? जाती और सीखने को मिलता है। सीखने को मिलता है और फाइटिंग देखने को मिलती है एक्टिंग तो बढ़िया होती है भाभी के साथ। बढ़िया होती है ना, मजा आता है ना, इसलिए ही क्या होती है और सबको शेयर भी करते हो ना? बिल्कुल करती हूँ। હા, જો મિત્રો આપણા બ્લોગ છે ને એમપીમાં જોવાય છે ને બધાય શેરે થાય છે, એટલે એમપીમાં આપણા મધ્યપ્રદેશમાં બ્લોગ જોવાય છે. ચાલો, એ વાતની આપણને મજા આવી કે ભાઈ ત્યાં એના ગ્રુપ, ફેમિલી ગ્રુપ હોય ને ત્યાં એ લોકો શેર કરે છે. અને તો એમપી ક્યારે લઈ જાવ છો અમને? બસ હવે એ 1-2 મહિનામાં કથા થાય એટલે હારો ભેગા. પણ ફરવું છે હો અમારે 15 દિવસ. હા, ફરો તો ભલે, મને લઈ જાઓ કે નહીં? તને નથી લઈ જાવી ભાઈ, તારું કઈ કામ છે નહીં. કેમ પણ બધાય કમેન્ટમાં લખો કાવ્યાને લઈ જાઓ. નહીં, કોઈ કોમેન્ટ કરતું નહીં કાવ્યાને લઈ જા. બધાય મારે જ માને, બધાય નાનાનું જ માને, સમજા? પક્કા તાર આવવાનું છે? બેહી જ જવાનું તો આપણે. એમપી 15 દિનનો પ્રોગ્રામ છે. ઈ વાર ને પણ મને વાંધો હોય ને, અમારે રજા ન હોય. તો જો મિત્રો આપણે છે ને એમપી ફરવા જવાનું છે. અને હવે આપણી ઘરે કોણ આવ્યું તો તમને ખબર છે. જો હા, સસ્પેન્સ છે, સસ્પેન્સ. કેમ આવું પડ્યું પાછું? હે, હા, કરમની કઠણાય. ભાઈ, કરમની કઠણાય આ એક આંખ નું કરાયું તો બીજી ની કરાવવી પડે. હા. કરમની કઠણાય જ કહેવાય ને. જુનાગઢમાં કેવું છે હવે ઈ કયો ને? જુનાગઢમાં તો હવે સમજો શિવરાત્રીનો મેળો હમણાં આવશે. એવું છે આ બધાય આવજો ભાઈ શિવરાત્રીના મેળામાં. બધાય. હા, સબસ્ક્રાઈબર ને બધાયને આમંત્રણ. પણ પછી અહીંયા 2 દિનો હોય કે કેટલા દિનો? 5 દિનો હોય. 5 દિનો છે. હા, પણ મારે ટાઈમ નહીં મળે. 5 દિવસ ન હોય તો ભલે ને. આને લઈ જાજો, આને. कोई दिक्कत नहीं, ना ले जाती ते मन पापा ले जाता। હવે તું મોટી થઈ ગઈ, હવે કાવ્યાને જવાનું હોય. मैं ले जावानी। હવે કાવ્યાને જવાનું હોય. આવશે અમારા ભેગી. કાવ્યા જાવું ને એમ શિવરાત્રીના મેળામાં? જો આપણી ઘરે છે ને નાનાજી નાનીજી આવી ગયા છે. એ પણ અત્યારે રાત્રે 8 વાગે આવ્યા છે. મારા હાથે આવ્યા. હા, અને જમી લીધું ને વ્યવસ્થિત? પણ આ કેટલા ભાવ મજા આવ્યો. બહુ એસી ટ્રેન હતી ને, બહુ મજા. 3 ટાયર એસીમાં આવ્યા છે હો. જિંદગીની પહેલી મુસાફરી. આપણે કહી દીધું કે 3 ટાયર એસી બુકિંગ લઈ લ્યો. જો તમને કેમ છે આંખમાં? ઉભા રહ્યો. હા, હું લાઈટ બંધ કરી દઉં એટલે સારું છે ને? હવે બધું આમ ઉજળું ઉજળું દેખાય છે ને? બસ એમ ભપકો થઈ જવું જોઈએ. બરાબર. મોઢા ઉપર કીડી આવી જતી હોય ને તોય દેખાય.
કીડી તો દેખાય ને કા કાંઈ તે બેગ પેક કરી. બાકી હાવ હારી ને તબિયત પાણી બસ લો બધા લોકો અહીંયા આવ્યા છે આપણી ઘરે મહેમાન બાત કરે ફોન મેં બધા લોકો મહેમાન આવ્યા છે અને બધા લોકો બહાર બેઠા છે અને હજી જસ્ટ પહોંચ્યા જ છે અડધી કલાક જેવું થયું અને એની બીજી આંખનું ઓપરેશન છે નાનીજીનું એટલે કહે ને કે કરમની કઠણાઈ એટલે બીજું કાંઈ નહીં પણ બીજી આંખની ઓપરેશન છે ને તમને ખબર જ છે કે નવસારીમાં જ કરવા આવે અને અહીંથી હવે કાલે જશે એનો કાલે ત્યાં એપોઇન્ટમેન્ટ અગાઉ લઈ લીધેલી છે ડૉક્ટરે આપી દીધી છે તારીખ કે ભાઈ તમે 9 તારીખે સવારે 8:30 વાગે ત્યાં હાજર થઈ જવાનું છે એટલે આપણે ત્યાં કાલે એને મોકલી દેવાના છે અને પછી જોવો તમે આગળ હું થાય છે ને નાનીજી હજી જસ્ટ આવ્યા છે એટલે હવે એની તૈયારી છે કે હજી ઘડીક બેહવાનું છે બરાબર તારે હુઈ જવાનું છે? થોડીક વાર પછી એવું જો હવે છે ને એને હજી થોડીક વાર જાગવાનું છે ને પછી હુઈ જાય 3 ટાયર એસીમાં કેવું લાગ્યું મને ન આવ્યો કેમ તમને શું થયું મને ન એમાં એકચ્યુઅલી મારે ફર્સ્ટ ક્લાસ એસી લેવું ફર્સ્ટ ટાયર એસી થોડાક વધુ હોય એમાં ફર્સ્ટ ટાયર એસીમાં આજ વખતે તમે જાઓ હા બરાબર હું ટિકિટ બુક કરાવી દઉં તમે એકવાર બેહો પછી જોવો તમને કેવી મજા આવે પણ તો એક સ્લીપરની લેજો ને એક ઓલી લેજો બે જુદી જુદી બોલો એને એસી નો ગમે પણ તો તમારે છે ને ઓલું માથે ઓઢી લેવાનું દેશી એને દેશી એ ગમે તો 2 ધાબડા આપે ને કહેવાનું લઈ ભાઈ બીજું ધાબડું દે ગાગરા પહેલા હતા હા એને છે ને એકચ્યુઅલી જનરલ ની લઈ દે એવું કાઈ નહીં જો 3 ટાયર એસીમાં એમ મજા આવી ગઈ કારણ કે પહેલી વખત બેઠા છે પહેલી વખત મને તો કે હાડ્યો દીજો તું બોલ ડબલ હતી એવી નહીં એ એસી જતી ને ડબલ ડેકર ઉતા જવાની તો બેઠા બેઠા મારે તને એરોપ્લેનમાં જ બેહાડવી એટલે નાની पहली बार 3 ईयर में पहली बार हमने 3 टायर एसी का अनुभव किया હા 63 વર્ષમાં પહેલી એસીમાં આવ્યા છીએ તો પછી એને કાવ્યા બેની બેહી ગયા છે બેહી ગઈ છો ને કાવ હમણાં આ પાડતી હતી અચાનક ડબલ ડેકરમાં કોણ બેઠું તું ડબલ ડેકરમાં બેઠી તો એસીમાં આ પછી એસી જ હતી હા. કુવાની નહોતી બે सीटी कर सीटी એટલે ચાલો હવે હોવાની તૈયારી કરશે હમણાં થોડીક વાર વાતું ચીતું કરીએ બરાબર તો જો હવે છે ને પથારી કરી છે હો पथारी फेरवी પથારી ફેરવી છે હવે જો ફેરવે જ છે પથારી કરે છે કારણ કે 10:15 વાગી ગયા છે થાકી ગયા છે થાકી ગયા છે એટલે કે હુઈ જાય હવે બરાબર ને हाँ તમે રોગ ના પૂછો એટલે હું કહું અરે હું તો ગમે ત્યાં હુઈ જાય તમારે નહીં આને કહું ઠીક હા આપણે તેવું આપણે ધાબે જઈને હુઈ જાય ત્યાંય રૂમ છે બાકી હવે તારું હુવાનું છે ના ના ની તો બેઠી અત્યારે એ હુઈ જાય આજે એની મમ્મી પપ્પા હા તો બેહે લે તો મમ્મી પપ્પા હોય તો બધાય બેહે મોઢું જો એનું મોઢું જો सबके तो तुम्हारे એનું મોઢું જો तुम्हारे मम्मी पापा મારી મમ્મી બિસારી વહી ગઈ 5 વર્ષ થઈ ગયા હવે એ નો આવે પેલાની વાત છે હા જો કેવી હરખાઈ ગઈ જો તમે તમારા પપ્પા હારે 24 કલાક રહ્યો છો ઈ એના કામમાં હોય ભાઈ અમે બધા એકબીજાને ડિસ્ટર્બ ન કરી કાવ્યાને કામમાં હોય તો મિત્રો સવાર પડી ગઈ આમ તો 1 વાગી ગયા હો કારણ કે સવારે બધા ઉઠ્યા અને પછી નાનીજી વયા ગયા દવાખાને કારણ કે એને આજ ઓપરેશન હતું તો એ બપોર પછી આવશે અને અમે જમી લીધું અત્યારે બપોરના 12 વાગ્યા છે યાર જોવો એટલે અને રાહ જોઈ જી હવે આવશે આ બાજુ આવતી રહે. बोलो ક્યાં આટા મારસ તું ઈ હવે मैं है ना सोने की तैयारी कर ખાઈ પીને બસ ઈ કામ કરો આપણે खाए पीने की बाद
હુઈ જવાનું સુઈ જવાનું આ વળી ખાઈ પી નવું કે એમ બાદ કે. હુઈ જવાનું એમ અને આ છે ને શું છે તું બામ છે બામ કઈ નથી ઠીક તારો જ બજારની વિષય ડબલી- છે એમ કે ને બજારની ડબલી નથી આ તું જ બામ. છો એમ કે ને જો આપણ એમાં ધારા બામ એમ લખ્યું છે ગુરુ કૃપા બામ લઈ ઠીક મેં કીધું ધારા બામ તેમાં છે ને બજારની ડબલી છે બજારનું બંધાણ હતું માંડ છોડાયું લગ્ન જાવ ને હવે હું લગ્ન કરીને આવીને કે બજાર ક્યાં છે મેં કીધું અહીંયા થોડી બજાર કે હોય બોલો ને, ખોટે ફાકા લોજી બજારનું બંધાણ સાબિત હતું કરાઈ દે ને તો પપ્પા એ રે અરે હોશિયારી કરી. બજારનું બંધાણ હતું આ તો માંડ છોડે શું કરે છે હવે કામ કરે બીજું હા બજાર ઊંઘીને કામ કરો બજાર ઊંઘીને કામ કરો મિત્રો ચા પાણી પી લીધા છે મસ્ત અને આ શું છે આ શું છે ઓલું હું કહેવાય અરસ્ત્રી કરું છું અરસ્ત્રી ઓલું શું કહેવાય એટલે હું અરસ્ત્રી ઇસ્ત્રી કરે છે ઇસ્ત્રી નહીં અરસ્ત્રી તમારા માખિયાળામાં રસ્ત્રી બોલતા છે અમારા જુનાગઢમાં તો ઇસ્ત્રી જ બોલે તમારા જૂનાગઢમાં તો પ્રેસ બોલે પ્રેસ કરું એ તો પ્રેસ બોલે અમે પ્રેસ કરી નાખી કોકને અમારું કાંઈ ઠેકાણું નહીં ભાઈ બહુ સારું હા તો જો મિત્રો હવે બધા આરામથી બેઠા છે અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ